પહેલી જાન્યુઆરી 2024ના નવા વર્ષનું પ્રથમ દિવસ અને ભારતીય અવકાશ વિજ્ઞાન સંસ્થા ઇસરો ફરી તૈયાર છે ઇતિહાસ સર્જવા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાથી લઈને સૂર્ય મિશન શરૂ કરવા સુધીના તમામ મિશન પછી ઇસરો હવે તૈયાર છે નવા મિશન સાથે. વર્ષ 2024ના પ્રથમ દિવસે ઇસરો વિશ્વનું બીજું અને દેશનો પ્રથમ ઉપગ્રહ સાથે દેશવાસીઓને નવા વર્ષની ભેટ લઈને આવ્યો છે. આ સેટેલાઇટ પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા, રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. ઇસરોના મિશનનું નામ એક્સપોસેટ સેટેલાઇટ છે, જે બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતનો અભ્યાસ કરશે. એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ એ ખગોળશાસ્ત્ર એક્સ-રે સ્ત્રોતનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ સમર્પિત ધ્રુવીય મીટર મિશન છે. આ ઉપગ્રહ અવકાશમાં રેડિયેશનનો અભ્યાસ કરશે, તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. એક્સપોસેટ અવકાશમાં સૌથી તેજસ્વી તારાઓને લક્ષ્ય બનાવશે અને તેનો અભ્યાસ કરશે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતનો અભ્યાસ કરશે, જેમ કે પલ્સર, બ્લેક હોલ, એક્સ-રે બાયનરી, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા વિશે માહિતી પણ એકત્રિત કરશે. ઇસરો આ મિશન દ્વારા 5 વર્ષ સુધી ડેટા એકત્ર કરવાનું કામ ચાલુ રાખશે. અવકાશમાં એક્સ-રે પોલિમેટ્રી કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરી ખગોળશાસ્ત્રીઓ પ્રકાશ ક્યાંથી આવે છે અને તેનો ઉર્જા સ્ત્રોત શું છે તે અંગેના નવા રહસ્ય ઉકેલી શકે છે. ઇસરો બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે. એક્સપોર્ટ સેટેલાઇટનું કુલ વજન 469 કિલોગ્રામ છે, જેમાં પ્રત્યેક 144 કિલોગ્રામના 2 પેલોડ છે. અત્યાર સુધીમાં પીએસએલવી રોકેટની 59 ફ્લાઇટ થઈ ચૂકી છે. તેમાંથી માત્ર 2 લોન્ચ નિષ્ફળ રહ્યા છે. પીએસએલવીની 60મી ઉડાન છે, જ્યારે પીએસએલવી ડીએલની આ ચોથી ઉડાન છે. આ રોકેટનું વજન 320 ટન છે, તેથી તેની ઊંચાઈ 44.4 મીટર છે. આ 4 તબક્કાનું 2.8 મીટર વ્યાસનું રોકેટ છે. તેથી પ્રથમ ઉડાન 20 સપ્ટેમ્બર 1993ના રોજ થઈ હતી. ત્યાર પછી તેણે અનેક દેશી અને વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહમાં 2 પેલોડ છે. પ્રથમ પોલિક્સ અને બીજું એક્સપેક્ટ. એક બેંગલુરુ સ્થિત રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને બીજું આઈએસઆરઓના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા લોન્ચ થશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ મિશન માત્ર ભારતનું પ્રથમ સમર્પિત પોલેરિમેટ્રી મિશન નથી, પરંતુ 2021માં લોન્ચ કરાયેલા નાસાના ઇમેજિંગ એક્સ-રે પોલેરિમેટ્રી એક્સપ્લોરર પછી વિશ્વનું બીજું મિશન પણ છે. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઊંચાઈ પર તૈનાત કરવામાં આવશે. આ મિશન ઇસરો દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. લોન્ચ થયાના લગભગ 22 મિનિટ પછી એક્સપોસેટ સેટેલાઇટ તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ મિશન ઇસરો દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.